પ્રેઝ ધ લોર્ડ. હૃદય ખૂબ આનંદથી ભરપૂર છે અને ઇમોશન તો બહુ છે, પણ હું પોતાને કંટ્રોલ કરીશ. ઘણા વર્ષો પછી તમને બધાને મળીને ખૂબ આનંદ થયો અને અમને ખાતરી છે કે તમે અમને ઓળખતા ન હતા કેટલાય લોકો, પણ અમને રિપોર્ટ મળતો હતો કે તમે અમારે સારું પ્રાર્થના કરતા હતા. હમણાં અમે લિફ્ટમાંથી આવતા હતા ત્યારે ઘણા અમારા ભાઈ બહેનો તમે મળ્યા અને તમે કીધું કે અમે તમારા માટે પ્રાર્થના કરતા હતા અને હું પ્રભુની સ્તુતિ અને ધન્યવાદ કરું છું. હમણાં આપણે વચનમાં જઈએ પહેલાં હું પ્રભુનો આભાર માન્યા વગર રહેતી નથી, કારણ કે આ પહેલો દિવસ છે અને હું સર્વને પ્રભુ ઈસુના નામમાં આશીર્વાદ આપું છું. પ્રેઝ ધ લોર્ડ. આમેન. સૌથી પહેલાં તો અમારું અહીં આવવાનું કારણ ફક્ત એસ્તર હતી. જે દિવસથી અમે સાંભળ્યું એ દિવસથી અમારા હૃદયો ખેદિત હતા અને એમને મળવાની ખૂબ જ ઈચ્છા હતી, પણ ફેબીને ખબર છે કે અમારું અત્યારની રિસ્પોન્સિબિલિટી પણ બહુ છે, એટલા માટે એને કીધું કે તમે ઉતાવળ ના કરશો, હમણાં નહીં, ફક્ત પ્રાર્થનામાં આ બાબતને ધરી રાખો. અને અમારા મનની કલ્પનાઓ અલગ હતી. અમને એમ હતું કે અમે એસ્તરને જોઈશું તો ખૂબ જ વીક હશે વગેરે વગેરે, પણ જ્યારે અમે અહીંયા આવ્યા અને એસ્તરને અમે મળ્યા ત્યારે અમને ખરેખર બહુ આનંદ થયો કે જે અમારા મનની કલ્પના હતી એના કરતાં અધિક તંદુરસ્તી, સંપૂર્ણ તંદુરસ્તી, સારા રિપોર્ટથી પ્રભુએ અમને ન્યૂઝ આપ્યું. અમે ખરેખર પ્રભુને ધન્યવાદ આપીએ છીએ. બીજું એની સાથે સાથે ખેદ પણ છે કે રુથબેન, જેને અમે વર્ષોથી ઓળખતા હતા, એરપોર્ટ ઉપર મેં મારા ભાઈને કીધું ફક્ત 2 દિવસ માટે આપણે લેટ પડી ગયા, કેમ કે અમે રસ્તામાં હતા અને અમને રુથબેનના સમાચાર મળ્યા. ખરેખર અમારા હૃદયો ખૂબ ખેદિત થઈ ગયા. પહેલાં પણ ઘણા એવા સમાચારો મળ્યા, પણ પ્રભુમાં આપણે વિજયી અને વિજયી છે. વચનમાં લખવામાં આવ્યું છે, અરે મરણ તારો ડંખ ક્યાં, આપણે કદી મરી નથી જતા, પ્રભુમાં ઊંઘી જઈએ છીએ. એક દિવસે આપણે બેનને પણ મળીશું. પ્રેઝ ધ લોર્ડ. અને સૌથી વધારે હવે એ બધા જે લખવામાં આવે છે, ઘણા પાણીઓમાં તે રસ્તો કરી આપે છે એ સિદ્ધાંત પ્રમાણે હમણાં એની સાથે સાથે અમારા હૃદય ખૂબ જ આનંદથી ભરપૂર છે, કેમ કે તમને બધાને ખબર છે કે મારા દીકરાનું મેરેજ ગયા મહિનામાં થયું. મારા હસબન્ડને કીધું કે આજે 7 તારીખ છે, આજે પહેલો એક મહિનો થઈ ગયો અને હું પ્રભુને ખૂબ ધન્યવાદ આપું છું. હું મેરેજ બધાનું થાય છે, પરંતુ મેરેજની અંદર જે પ્રભુની સાક્ષી છે એ ખૂબ અગમ્ય છે. હવે હું તમને મારો સાક્ષી કહેવા માંગુ છું કે મારા પ્રભુએ અમારા પર કેટલી દયા કરી. સૌથી પહેલાં હું મિશાલ માટે કહીશ. મારો દીકરો મેરેજના ટાઈમ ઉપર થઈ ગયો તો પણ મેરેજ કરવાનું ના પાડતો હતો. જેટલા પ્રપોઝલ અમે એને બતાવતા હતા એ વાત કરતો હતો અને ઇન્ટરવ્યૂમાં એને છોકરીઓ વિશે એવું લાગતું હતું કે છોકરીઓ ફક્ત એજ્યુકેશન અને આ તે વગેરે એ લોકોનું પહેલી રિસ્પોન્સિબિલિટી હસબન્ડ નથી કે એમનું કુટુંબ નથી, પણ એમની પ્રાયોરિટી અલગ છે. અને એક દિવસે પેરેન્ટ્સ અને મિશાલ તરીકે અમારે થોડું વધારે આર્ગ્યુમેન્ટ થઈ ગયો. મારા હસબન્ડ થોડા એક્સાઇટેડ થઈ ગયા, હવે તું તારું જોઈ લે, અમે તારામાં પડવાના નથી. એ દિવસે મારો દીકરો સાંજે મારી પાસે આવ્યો. એણે મને કીધું, મામ જો મારી પાસે મામ છે, ડેડ છે, હું તમારી સાથે હું ખુશ છું અને મારે મેરેજ નથી કરવું. મેં કીધું, દીકરા, પ્રભુએ એક ટાઈમ ઠરાવ્યો છે અને એ ટાઈમમાં આપણે બધાએ પ્રભુના ઘરે જવાનું છે, પછી તને કોણ સંભાળશે? અને એ બધા ટાઈમની અંદર અચાનક મારા ભાભી તરફથી એક સારી છોકરી અમને પ્રપોઝલમાં આવી. ત્યારે બી પહેલાં તો એણે ના પાડી. મેં કીધું ફક્ત તું જો તો ખરો. અને જ્યારે એણે જોઈ તો એને પસંદ પડી ગઈ. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. સૌથી વધારે હું પ્રભુનો આભાર એટલા માટે માનું છું કે કોણ એવા પેરેન્ટ્સ હશે કે જે લગ્નના 2 દિવસ પહેલાં લક્ઝરિયસ હોટલની અંદર આરામથી સૂઈ ગયા હોય. હું મારા ભાઈ અને ભાભી માટે પ્રભુનો ઘણો આભાર
છું કે અમે પેરેન્ટ્સ તરીકે અમે બીજા સ્ટેટમાં રહીએ છીએ, પણ તેઓએ અમારી પૂરી રિસ્પોન્સિબિલિટી ઉઠાવી લીધી. તેઓ પહેલા પેરેન્ટ્સ બન્યા વિશાલના, અને અમે સેકન્ડ પેરેન્ટ્સ બન્યા વિશાલના. બધું રિસ્પોન્સિબિલિટી મારા ભાઈ અને ભાભીએ સંભાળી. એ રિસ્પોન્સિબિલિટી ઇઝી નહોતી, પરંતુ એમણે અમને કઈ તકલીફ પડવા દીધી નહીં, એટલે સુધી કે લગ્નના આગળ 2 દિવસમાં અમને લક્ઝરિયસ હોટલની અંદર રૂમ બુક કરી રાખ્યો કે અમે શાંતિથી આરામથી રહીએ. હું મારા ભાઈ અને ભાભી માટે એટલું કહીશ કે તમે અમારા ઉપર જે પ્રેમ બતાડ્યો છે અને જે અમારા માટે કર્યું છે, પ્રભુ તમને 100 ગણો 1000 ગણો બદલો પૂરો પાડે. અને કદાચ આપણે જગતમાં છીએ અને અમે તમારા પ્રેમને વિશ્વાસો ન રહીએ, તો મારો આકાશમાંનો બાપ જેણે આજે આપણને કવનન્ટ આપ્યું છે, એ કવનન્ટ દ્વારા પ્રભુ આકાશમાંથી તમને આશીર્વાદ આપે કે જો અમે વફાદાર ન રહીએ તમારા પ્રેમ માટે. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું, કેમ કે મને ઘણું બધું મારા હૃદયમાં છે અને પ્રભુની કૃપાને મેં પણ ઘણી જોઈ છે, પણ આજે આપણી પાસે ટાઈમ નથી વચનની પાસે જઈએ એ પહેલાં હું મારી સાક્ષી આવી રીતના તમને કહું છું કે આપણો પ્રભુ ઘણો દયાળુ છે. રુથબેન વિશે હું કહીશ કે ઘણા પાણીઓમાં રસ્તો પ્રભુએ કેવી રીતે કાઢ્યો, કેમ કે પ્રભુ કહે છે તું મરી જઈશ નહીં, પણ તું હંમેશા જીવતો રહીશ, અને એ આપણો માર્ગ છે. હવે હું તમને એટલું કહેવા માંગુ છું કે જ્યારે અમે અહીંયા આવવાના હતા અને અમારે વચનની સેવાનું પણ અમને કહેવામાં આવ્યું હતું. હવે જે હું પ્રભુની પાસે મનન કરી રહી હતી એ દરમિયાન મારી પાસે એક શબ્દ આવ્યો, અને આ ડિસેમ્બર મહિનો છે. આકાશમાંથી દૂતો આવ્યા અને તેમણે કહ્યું તમને શાંતિ થાવ, જેવો ઉપર પ્રભુ પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. અને એની સાથે પ્રભુએ એમ કીધું, દૂતોએ મહાન આનંદની સુવાર્તા તમને કહું છું. હવે આપણે એવા ટાઈમની અંદર છે કે પ્રભુ મહાઆનંદ ક્યાં શોધવાનો? મહાઆનંદ એટલે શું? અને હું અહીંયા ગાડી વચન તો નહીં વાંચું, પરંતુ તમે ગીતશાસ્ત્ર 137 ની અંદર વાંચશો, ત્યાં લખવામાં આવ્યું છે કે એમને બાબેલના કિનારે બેઠા અને એમને કહેવામાં આવ્યું કે તમે ગીત ગાઓ મસ્કરીની અંદર. શત્રુએ મસ્કરી કરી, જો તમને હું આવા લાખા આપું છું, તમે ગીત ગાઈ શકશો? તમે ગીત ગાઓ. અને એ દિવસે એ લોકોએ કીધું કે પ્રભુ અમે યરુશલેમમાંથી અમને ઘડી મૂકવામાં આવે છે કે યરુશલેમ અમારો મુખ્ય આનંદ છે, અને અમારો મુખ્ય આનંદ છે એના માટે અમે તડપીએ છીએ. અને એ જ સમયની અંદર આપણે છીએ કે એટલા બધા તોફાનો, આનંદ કરવા જેવો સમય નથી. પ્રભુ આકાશમાંથી આવીને ડિસેમ્બર મહિનામાં એમ કહે છે કે તમે આનંદ કરો, કેમ કે મહાઆનંદની સુવાર્તા અને શાંતિની સુવાર્તા હું તમારા માટે લાવી છું. હા, મહાઆનંદ અને મહાશાંતિની સુવાર્તા તે આપણી પાસે લઈને આવે છે. અને એથી કરીને આ બધી કે છે હું તમને એવી શાંતિ આપીશ જે જગત આપી શકતું નથી, હું તમને એવો આનંદ આપીશ જે જગત આપી શકતું નથી. એ પવિત્ર આત્મા દ્વારા આપણા હૃદયોની અંદર ખરેખર વાસ કરે છે. પ્રભુની સ્તુતિ થાઓ. ધન્યવાદ ફરીથી પ્રભુ ઈસુના નામમાં અમે તમને આશીર્વાદ આપીએ છીએ, તમે અમારા માટે પ્રાર્થના કરતા રહ્યા માટે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. Praise the Lord. Good morning to you all. Good morning. બધા કેમ છો? ઠીક-ઠાક? Praise the Lord. I greet you all in the precious name of our Lord and Savior Jesus Christ, who is the center of our life. આપણા વિશ્વાસનું જે મુખ્ય છે પ્રભુ ઈસુ, એના નામમાં હું તમને શાલોમ કહું છું. I'm exceedingly glad to see you all coming around 9 o'clock to celebrate this festival of Passover. Festival of Passover. આ પહેલા અમે આવ્યા ને તરત પાસ્કા પર્વનું સેલિબ્રેશન અમારી આગળ મૂકવામાં આવ્યું છે. But before that, we acknowledge, first of all, the services, the ministry of Sister
Esther, Sister Phoebe, Dr. Jera, I don't know all the names, but the elders, ushers, pastors, I greet you all, and they have been involved in every area of the Bethesda Fellowship Church ministry. અત્યારે મિસ્ટર પાસ્ટર, સિસ્ટર એસ ફેબી અને બધા જયરાજ પાસ્ટર બધાનો હું પ્રભુને માટે ધન્યવાદ આપું છું કે તેઓ મિનિસ્ટ્રીની અંદર વિશ્વાસુ રહેલા છે. So keep on doing what you are doing, grow in the Lord, and don't lose heart. તો કહેવાનો મતલબ કરતા રહો, જે પ્રભુના દિવસ સુધી તમારા હૃદયોને નિર્ગત થવા ન દો. Many of you people don't know my partner, life partner, Eunice Pata. No need to translation. Our patni છે. We are married for 49 years. 49 વર્ષ સુધી અમે જોડે છે પ્રભુમાં. Amen. And God has blessed us with 2 sons. બે દીકરાનો આશીર્વાદ અમને આપે છે. મોટો છે ગેર્શોમ, he is still unmarried. નાનો છે એ કૂદકો માર્યો અને ઓવરટેકન નહીં, બટ ઉંમર થઈ ગયેલો. ઓકે, અને પ્રભુનો અમે ખૂબ ધન્યવાદ આપીએ છીએ. એને રેડી કરવાનું મુશ્કેલ કામ છે. Praise the Lord. But all glory goes to God Almighty. Everything went well. દરેક મેરેજના અંદર ઝઘડા હોય છે, ખેંચ હોય છે. But this one, I found it. We were open. અમારો જે વાઇફ આવે છે, રોબર્ટ્સ ફેમિલીથી આવે છે. They are Pakistani Christians. When Michelle said yes, some of the Indian, what is this? Pakistan? Chokri name is Hindustan. So a lot of, there some thought that she's from Muslim background, but they are Roberts family, 5th generation Christians છે એ લોકો, અને એ લોકો પાકિસ્તાનથી આવે છે, means it is a very, very tough land. I know Pakistani while I was still in Saudi Arabia. Saudi Arabia में आते सबसे ज़्यादा में पाकिस्तानी इंडियन फेलोशिप में चलाता तो मैंने चौकस खबर से if there is a Christian family from Pakistan in the middle of persecution, they are real Christians. Praise the Lord. So, some the last महीना बदल बोल से no problem, no issue, no disagreement, and I was open for correction. Okay, if there is anything I can do, if there is any concern or issue I can address, I will do that. Just tell me. પરંતુ એ લોકો પહેલો દિવસ એ લોકો માન કરી દીધા અમને ફક્ત ગોડલી પર્સન અને જોઈએ છે. અને I thank my brother Wilson and Grace. They have done a tremendous job. They went extra mile because we are in Kansas State and they are in Dallas, Texas. The distance is 600 miles almost. So every day we cannot come and support my son because he already moved to Texas. So he was in constant communication with his wife, Pura, for 1 year. Then he got married exactly in the month of November, the month of celebrating Thanksgiving. Praise the Lord. Yes. Hallelujah. So we acknowledge all the people, those, many of you prayed for us, You could not help us directly, but indirectly, spiritually, you were there to support us, lift us up, and everything went perfectly well. There was no quarrel at all, no disturbance of any kind. I noticed full peace, full joy, and full celebration. Praise the Lord. Praise the Lord. Hallelujah. એ મેરેજ થઈ એ દિવસ 2 દિવસ પહેલા 5th
On 7th he got married, but on the 5th there was a, they call it a rehearsal program, means તમે ક્યાં ક્યાં ઉભા રહેવાનું કેવી રીતનો સિક્વન્સ ઓફ ઇવેન્ટ્સ પહેલાં પાસ્ટર અને બ્રાઇડ ગ્રૂમ આવશે, એની પાછળ બ્રાઇડ ગ્રૂમનું પેરેન્ટ્સ આવશે, એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ અમે પ્રેક્ટિસ કરીએ થોડું. એ પ્રેક્ટિસના અંદર ધ લાસ્ટ થિંગ વોઝ ધ બ્રાઇડ escorted with her father because he is going to give the bride away. અને અમે બધા બેઠા હતા, અમે ફક્ત પ્રેક્ટિસ જ કરતા હતા. ત્યારે ખબર પડે છે ને હું ગુજરાતી બોલું છું, પછી બોલ બોલ કરો, પછી એવું ન સમજે. તો શું થયું, Hura, the bride, and the father made an entry. Before that, the music, goes on. I was just watching. Pastor said, "Let's all rise." See, mark my word. Let's all, mean whole audience, whoever is sitting, rise. The bride cometh. The song theme is the bride come, because the bride cometh. When she entered, immediately Spirit of God said one thing. That's it. What is that? Just a spark of revelation. I didn't want to share today, but she said, no, it is related, just go ahead. And God said, when the bride, how can I say it? So powerful. When the bride entered, now we are on earth, Dallas, Texas, Hura, wife of Michelle, is entering with the father, and everybody is standing up. Okay, this is one level. Another level, the bride cometh. The bride, she was getting prepared. She is coming down from the presence of God. He can translate me or no? Okay. She is coming down from the presence of God. She is mentioned in Revelation chapter 21 and 22. પ્રભુની કન્યા મંડળી જ્યારે આકાશમાંથી ઉતરે છે ત્યારે લખવામાં આવે છે પ્રકટીકરણમાંથી કન્યા યરુશલેમમાંથી ઉતરી રહી છે. Praise the Lord. And who is that virgin? Who is that bride? Can you tell me? કોણ છે કન્યા? આપણે Every one of you from all the countries, all the languages, all the tribes, from all the background. They come from bad places, they were all sinners, but one thing is gone, washed in the blood of the Lamb and made their robes white in the blood of the Lamb. They will be the bride in heaven, and when the bride comes, the entire heaven will stand up. 24 elders, 4 creatures, entire angels, millions of angels will stand up to receive the bride. She comes with Father God. What an entry, my God! પ્રકટીકરણમાં લખ્યું છે દરેક ભાષાના, દરેક કુળોના, દરેક લોકોમાંથી પ્રભુએ પોતાની એક મંડળી બનાવી છે, અને જ્યારે એ મંડળીને એના મહિમા અને ગૌરવમાંથી આવતી જોશે ત્યારે લખવામાં આવ્યું છે તે પ્રમાણે 24 વડીલો જે આકાશનું હેવનલી સૈન્ય છે બધા ઊભા થઈને કન્યાને માન આપે છે. પણ કઈ કન્યા કે જે કન્યાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં શુદ્ધ કરેલી છે અને જેણે ન્યાયપણાના શ્વેત વસ્ત્ર પહેર્યા છે. And you read in Revelation chapter 7:14 and Revelation chapter 14, these are those. John the disciple asked, who are these people? 7:14 it says, who are these? And the angel of the Lord, these are they who come out of
big tribulation. સતાવણી છે તમારા માટે સતાવણી છે. કોઈ કે ને સતાવણી નહીં ને બેડ અપ ડોન્ટ બિલીવ ધેટ ગોસ્પલ. સતાવણી છે પર ધ ગોસ્પલ સુવાર્તાના લીધે પ્રભુ ઈસુનું નામ તમે કેરી કરો છો. સતાવણી છે. અંડરલાઇન ઇટ. Hallelujah. And those are the people, and just like my daughter-in-law, she is the bride. She is preparing herself, in front of the mirror or a makeup or a gown, special gown and so forth. I mean, bridegroom also getting ready, but bridegroom is not important. He is holy one, he is most righteous one. We don't care. I mean, we just believe, blindly believe. He shed his blood for the bride, and bride is bought with his own blood. We can, Yeah. બ્રાઇડ ગ્રૂમ પ્રભુ ઈસુ છે અને એ તો પોતે પવિત્ર છે, પરંતુ હું મારી ડોટર ઇન લો ને જોઈ રહ્યો હતો કે કેટલી બધી તૈયારી એના માટે કરવામાં આવી છે. એને બહુ બધી તૈયારી કરી. સૌથી વધારે એક એક નાના ફ્લાવર માટે, એક એક ગાઉન માટે, એક એક નાની નાની ચીવટ વસ્તુ માટે એણે બહુ જ તૈયારી કરી છે. પ્રભુનું વચન એ કહે છે કે કન્યાએ પોતાને તૈયાર કરી છે. praise the Lord. If you read the book of Esther, what happened? When she was about to be selected, not selected, about to be selected, because there were so many candidates, so just like you go for that interview. She was selected for that. One of the, so many women. Yeah. એસ્તર માટે પણ આપણે જોઈએ છે ઘણી ઘણી કુમારિકાઓને રાજાની આગળ ઊભી કરવામાં આવી, પરંતુ એસ્તર એકલીને પસંદ કરવામાં આવી. And they were given eunuchs, and eunuchs used to provide perfume, oils, fragrances, whatever they want, just to get beautified. See, preparation of beautification, beauty parlor, you can say. So they look good. I mean, dietary laws also, they should eat a certain food, healthy food, to become a bride of this king of his nation. અહીંયા ઘડી એસ્તરના માટે લખવામાં આવ્યું છે કે તે દિવસોની અંદર કુમારિકાઓને બ્યુટી પાર્લરની જે ખોજાઓ આપવામાં આવતા હતા અને ખોજાઓ એમને બ્યુટીફાઈડ કરતા, એમને સુંદર બનાવતા હતા, એવી રીતે. And we see the parallel. I mean, if you see Queen Esther, there is a mentor behind her. He is the backbone. And if you translate that into New Testament, Queen Esther is you, the bride of Christ, and the Mordecai, the mentor, is the Holy Spirit himself leads and guides and directs in all things, in all truth. જેવી રીતે મોર્દખાઈ એસ્તરને તૈયાર કરી રહ્યો હતો, બરાબર એવી રીતના બાઇબલની અંદર લખવામાં આવ્યું છે પવિત્ર આત્મા તેની મંડળીને તૈયાર કરી રહ્યો છે. Praise the Lord. So that was the revelation I got. I mean, if I go verse by verse, it's beautiful, but you got it. You got the key. You know what I mean to say. હું વર્ષ બાય વર્ષ જઈ શકતો નથી, ઘણું બધું લાંબો સમય લેશે, પરંતુ કહેવાનો મતલબ અહીંયા ગાડી એ છે હોરેબના મેરેજની અંદર એ બધી બાબતો મને પ્રકટીકરણ દ્વારા મળી. So you need to be watchful. Once you were still, I and you were sinners, God had mercy on us. And Jesus became the sacrificial lamb. Otherwise, if new covenant was not done, we had to go to Jerusalem and bring, certain kind of animals. That was not enough. આપણને દર વખતે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યો ન હોત, તેણે પોતાનું લોહી બેવડાવ્યું ન હોત, તો આપણને પણ યરુશલેમ જેમ જૂના કરારની અંદર લખવામાં આવ્યું છે તે પ્રમાણે શુદ્ધિકરણને માટે તેઓ ઘડી અને ઘડી યરુશલેમ જતા હતા. But we are now born again, born with the Spirit of the living God, born of incorruptible word of God. See how much more God is blessing you with.
આપણને પરંતુ આપણા માટે કહીએ તો આપણે એવા ધન્ય લોક છે કે આપણને અવિનાશી બી આપણામાં રોપવામાં આવ્યું છે. And God has blessed you with talents and the gifts, and there are callings also. પ્રભુએ તેની મંડળીને દાનો આપ્યા છે, બોલાવટ આપી છે અને ફ્રૂટ પણ આપ્યું છે. And my nephew Jeremiah, I just had a couple of days interaction with him. I mean, I cannot explain. I mean, he is so talented and skilled and blessed. You know, maybe Satan wants to squeeze him, but nobody can, you know, take away what is in him, the potential. હમણાં ગયા અઠવાડિયામાં મને જર્માયા સાથે થોડું વાતચીત થઈ અને હું એને જોઈ રહ્યો હતો કે કેટલો ટેલેન્ટેડ છોકરો છે. કોઈ પણ રીતના શૈતાન એને કદી પણ હરાવી શકશે નહીં. Because I immediately sense when I talk to the youngster, because my both sons, I know them in full length. When I talk to Jeremiah, I know I'm in the range. Really, we need to appreciate that he is in the media ministry. હું મારા બે છોકરા જુવાન છોકરાઓને જોઉં છું અને જુવાનોના હૃદયને હું જોઉં છું, પરંતુ જર્માયાને મેં જોયું તો કેટલી એની જુવાનીના દિવસોમાં એ મીડિયા સાથે જોડાયેલો છે. Praise the Lord. Praise the Lord. Likewise, you know, there are so many, I don't know, but if you just do your own thing, whatever God tell you to do, just go on, do it, and God will bless your work. ઈશ્વર જે દેવે આપણને આપ્યું છે તેને વળગી રહી કરતા જ રહીએ અને પ્રભુ આપણને આશીર્વાદ આપશે. Today, looking at the, you know, the table with bounties from the Lord's table, I just was meditating what to say, what to share with this congregation. આજે મેં ટેબલ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કવનન્ટ અહીંયા મૂકવામાં આવ્યું છે અને હું વિચાર કરતો હતો કે હું શું વચન લાવું. This is a fresh new one. I mean, just yesterday night I cooked it. અને જે વચન મારી પાસે આવ્યું છે એને ગઈકાલે રાત્રે જ પ્રભુ પાસેથી લીધું છે. The title of the message is "You Become a New Lump." આ મેસેજનું ટાઇટલ છે કે તમે નવા લોંદા એટલે કે બાંધાયેલો નવો રોટલીના લોટ જેવા છો. Praise the Lord. That we read in 1 Corinthians chapter 5 verse 6. અને તે What Paul says there, let's read. ઓકે, પહેલો કોરિન્થી તેનો 5મો અધ્યાય અને 6મી કલમમાં આપણે જોઈએ વચન શું કહે છે. I have two translations. One is old and one is contemporary, just like, you know, we talk in some dialect in Gujarati. મારી પાસે બે પ્રકારના બાઇબલો છે અને જેવી રીતના આપણે વાર્તાલાપ કરીએ છીએ એ ટાઈપનું હું બાઇબલ યુઝ કરું છું. And both are excellent. Contemporary version says, don't you know? I mean, this is very casual. I mean, just talking to person. Don't you know how a little yeast can spread through the whole batch of dough? અને એ બાઇબલમાં એવું લખ્યું છે, શું તમે જાણતા નથી? જાણે કે માણસની સાથે વાત કરતા હોય સહેલી ભાષામાં એમ લખવામાં આવ્યું છે અને બહુ સારું ટ્રાન્સલેશન છે કે શું તમે જાણતા નથી? Saint Paul, Apostle Paul, taking an example of a kitchen over here, and he is taking example of a dough. અને પાઉલ અહીંયા આગળ એક રસોડાનું ઉદાહરણ લઈ રહ્યો છે, લોટલીનો લોટ બાંધે એવી ટાઈપનો. Jesus also said, the kingdom of God is like a leaven or yeast, which a woman means the church, took it and hid the leaven in 3 measures, Father, Son and the Holy Spirit. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આ જ પ્રકારનું ઉદાહરણ આપતા કહે છે કે થોડું ખમીર આખા લોંદાને ખમીરી કરે છે. કહેવાનો મતલબ કે થોડું ખમીર લોટમાં નાખવામાં આવે અને તે 3 ગણો થઈ જાય છે. બીજા અર્થમાં કહેતો ફાધર, સન એન્ડ હોલી ગોસ્ટ. Verse 7 says that
get rid of old east, remove this old east. હવે 7મી કલમમાં કહે છે તમે જૂના ખમીરને કાઢી નાખો. So what is this old east? તો હવે જૂનું ખમીર શું છે? When you take water baptism, you say goodbye to the world and all your bad habits, sins, wrong friendships and so forth. જ્યારે આપણે નવો જન્મ પામીએ છીએ ત્યારે આપણું પાપનું જૂનું જીવનને કાઢી નાખીએ It છીએ. is nothing but a garment of flesh. એને એ કશું નથી પરંતુ દેહનું વસ્ત્ર છે. But what happens when a man takes water baptism and is born again, and I don't know what happens, he slides back and start going back to the old life, that is the east, that is the leaven. હવે જ્યારે આપણે બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે ટોટલ પવિત્ર થઈએ છીએ, પણ આ જે ખમીર લખવામાં આવે છે એનો મતલબ શું થાય છે કે જ્યારે આપણે ટોટલ પવિત્ર થયા પછી જે પાપના જીવનમાં ફરીથી જઈએ છે તે ખમીર છે. I try to make a connection here. East, the leaven means old nature or sinful nature. Sin tried to come back and war with us with our spirit. અને જ્યારે આપણે જૂના જીવનમાં જઈએ છીએ ત્યારે પાપ આપણી અંદર પેસે છે અને પછી પાપની જે સ્ટ્રગલ અને લડાઈ છે તે આપણામાં ચાલુ થાય છે. Now you are born again and the children of the living God, and we have now come to the Lord's table. હવે આપણે વિશ્વાસુ થયા છે, પવિત્ર થયા છે અને પ્રભુના ટેબલ પાસે આવ્યા છે. Why we have come to the table? શા માટે આપણે પ્રભુના ટેબલ પાસે આવ્યા છીએ? This shows the death of our Lord Jesus Christ, how he suffered on the cross for us in our place. એનું એ નિશાની છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને માટે એ ખૂબ જ પરેશાન થયો, હેરાન થયો. Remember, you have been engaged to our Lord Jesus Christ. યાદ રાખો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વિવાહથી બંધાયા છીએ. Paul said that I have engaged you to the Christ. હા, જેને સગાઈ હે ને, સગાઈ સગાઈથી મેં તમારી સગાઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે કરી છે. Paul himself is a representative for the kingdom of God. He is also preparing the bride according to the instruction of the Holy Spirit. અને પાઉલ પણ પૃથ્વી ઉપર દેવની મંડળીને પવિત્ર આત્માની પ્રેરણાથી તૈયાર કરી રહ્યો હતો. Now you are born again. You come here to partake the holy elements. હવે આપણે નવો જન્મ પામ્યા છે અને હવે પ્રભુના ટેબલ પાસે આપણે આવ્યા છીએ. See, if you break up the word communion, હવે જ્યારે તમે કમ્યુનિયન એ શબ્દને ભાષાંતર કરવા માંગો તો come and have a union with the Spirit of the living God, because one day we are going to join Him. એનો મતલબ એવો છે કે આવો અને પ્રભુની સાથે આપણે વાર્તાલાપ કરીએ અને એક દિવસે પ્રભુની સાથે જોડાઈશું. There is only one condition. Jesus Christ will come to that certain bride, undefiled, holy and pure, without wrinkle, without spot. પરંતુ અહીંયા આગળ એક બાબત એવી છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે ડાઘ અને ખરેચલી વગરની કન્યાને લેવા માટે આવશે. He will not compromise on that. અને પ્રભુ એ બાબતમાં કોઈ સમાધાન કરવાનો નથી. Remember, underline that He is grace, He is love, He is everything. He will do everything to make you holy. He has given His own life, the Spirit of the living God. He is like a mentor and He is dwelling in every one of you. Nobody can teach you in the New Testament. You yourself are the best judge of all things. You can judge all things. You can discern all things. You can see that which one is right, which one is wrong. You have given two things. One is the Word of God. Another one is the indwelling Holy Spirit that bears witness
that we are God's children, and with that thing you have boldness and power. અને પ્રભુ જ્યારે સમાધાન નહીં કરે કહેવાનો મતલબ જ્યારે જજમેન્ટ આવશે ન્યાય આવશે એ પહેલા એણે એટલી બધી દયા અને એટલી બધી કૃપા એણે એના લોકો માટે કરી છે કે એ દિવસ માટે જજમેન્ટ પહેલા તમારા ઉપર અગાધ દયા કરવામાં આવશે, તમારા ઉપર અગાધ કૃપા કરવામાં આવશે. એ સારું કે તમારા ઉપર ન્યાય ના આવે પણ પ્રભુની કૃપા તમારા ઉપર થાય. You are born again, that is exciting thing. You have been given the Spirit of the living God. And whenever you sin, 1 John 1 say, you go to the advocate, ask forgiveness, he is very quick to forgive your sins, and you are again back in the fellowship of our living God. વચનની અંદર લખવામાં આવ્યું છે કે જ્યારે તમે પાપ કરો, જ્યારે તમને Yeah. લાગે કે તમે અશુદ્ધ થયા છો, તરત જ પહેલા યોહાનના પત્રમાં લખવામાં આવ્યું છે તમે પ્રભુની પાસે જાઓ અને તે તરત જ તમને ક્ષમા કરશે. How easy it is, But if you take this, Holy Communion with that sincerity and truth, with whole heart, that is a big blessing. See, two things are there: big blessing and curses and condemnation at the same time. So if you are doing good and nobody bothers, you are judge of your own life. હવે અહીંયા આગળ પ્રભુના ટેબલ પાસે આવતા બે બાબતો એક્સ્ટ્રીમ છે કે તે આપણને થોડો પણ અન્યાય કે પાપી ગણતો નથી. જ્યારે પ્રભુની પાસે આપણે આવીએ છીએ ત્યારે માફી માંગીને, પરંતુ બંને ન્યાય જે આવવાનો છે તે અને પ્રભુનો પુષ્કળ પ્રેમ આ બંને એટલા બધા એક્સ્ટ્રીમ છે. Okay? Paul is writing to the church of Corinthians. In Corinthians we see that there were strife and quarrel and envy in the church because new believers, of course they do that, but over time they need to be, refined and come to the full knowledge and come to the full maturity of God. કરન્થિયન્સમાં લખવામાં આવ્યું છે શરૂઆતની મંડળી જ્યારે શરૂઆતમાં મંડળી બંધાઈ રહી હતી ત્યારે લખવામાં આવ્યું છે કે તેઓ લડતા હતા, ઝઘડતા હતા, સાંસારિક કામો તેઓની અંદર હતા, પણ ધીરે ધીરે મંડળી મેચ્યોર બનતી જતી હતી. So what Paul is saying, just one thing, small thing, this is small thing for us because you have done everything, but if there is any sin in you, any unconfessed sin, you just come and casual and you think that this is a common thing, then you are in danger. અહીંયા કહેવાનો મતલબ એટલો જ છે કે તમે કોઈ નાનું પણ પાપ કર્યું હોય અને તમે કહો કે ચાલશે તો એ કોમન નથી, પરંતુ પ્રભુની કૃપામાં સર્વ પાપોને માફ કરવામાં આવે I છે. don't want to read all the verses. I know by heart that many of the things I just spoke from my mouth. ઘણી બધી વચનો છે પણ હું ફક્ત મોંથી તમને કહેવા માંગુ છું. And Paul said, for this cause many are weak. અને એકના જ કારણે એનો ભેદ ટેબલનો ભેદ નહીં સમજવાના કારણે તમારામાં કેટલાય નબળા પડ્યા છે. Don't take it easy. Don't take it as a common thing. Don't take it as a tradition. તો આ ટેબલની પાસે જ્યારે આપણે આવીશું ત્યારે રિવાજની ખાતર નહીં, આપણી એક વિધિ પૂરી કરવા માટે નહીં, પરંતુ ખરા હૃદયથી આપણે ટેબલ પાસે આવીએ. Come, repent. We give enough time. Just go ahead. Then when we pray on the elements, and these will become the actual flesh of the Son of Man, actual blood of the Lord Jesus Christ, spiritually, in believing on that. જ્યારે આપણે ટેબલ પાસે આવીશું ત્યારે આપણે થોડો ટાઈમ આપણે આપવાના છે. ટાઈમની અંદર પોતાની પરીક્ષા પોતે કરીએ, કેમ કે આ જે ટેબલ છે એ આપણા માટે આશીર્વાદનું કારણ છે. Let me read verse 7. Therefore, purge out, remove the old leaven, the old sinful life. The word should not enter in you.
that you may be a new lump without leaven. Since you are truly unleavened, for indeed Christ, our Passover, was sacrificed for us on the cross. પહેલો કોરિન્થી 5મો અધ્યાય 7મી કલમમાં લખવામાં આવે છે, તમે જૂના ખમીરને કાઢી નાખો, જેથી તમે બે ખમીર છો અને તમે નવા લોંદારૂપ થાઓ, કેમ કે આપણા પાસ્કા યજ્ઞ ખ્રિસ્તનું બલિદાન પણ આપણા વતી આપવામાં આવ્યું છે. એ કારણથી આપણે જૂના ખમીરથી નહીં, એટલે પાપ તથા દુષ્ટતાના ખમીરથી નહીં, પણ નિખાલસપણાની તથા સત્યની બે ખમીર રોટલીથી પાડીએ. See, our Lord Jesus Christ sacrificed so much. Even though he was equal with God, he humbled himself. He said to the Father, I will go as a lamb and be sacrificed for the sins of the whole world. જો અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું જગતનું હલવાન છું અને તમારા માટે હું મારું શરીરનું બલિદાન આપું છું. He was come in this world until the age of 30 and he started his ministry until 33 years old. He was bombarded with all kinds of Satan and temptations, and he was bombarded with the religious folks, scribes and Pharisees, but still he was pure. You know, there was no sin in him, but he became sin. He took our sin and he became sinful, and God judged him because of your and my sin on the cross. How beautiful it is. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં હલવાન તરીકે આવ્યો. તે 30 વર્ષનો હતો. 30 વર્ષથી 33 વર્ષ સુધી તેણે પ્રભુનો મહિમા, બાપનો મહિમા પૃથ્વી પર પ્રગટ કર્યો અને તેનું શૈતાનથી પરીક્ષણ થયું, તેને શાસ્ત્રીય ફરીસીથી સતાવવામાં આવ્યો, વગેરે બધું તેના ઉપર થયું. તેમ છતાં પણ તે પવિત્ર નિર્દોષ રહીને આપણા માટે હલવાન બન્યો. Praise the Lord. And he became sacrificial lamb, Passover lamb for us, that through him, by believing, we become the children of God and ultimately the bride of Christ. We will be like him just as he is. We shall be like him. The glorious body will be given unto us and we will be like him one day. તેથી કરીને પ્રભુએ આપણને તેની પાસે બોલાવ્યા, આપણને કન્યા તરીકે તેને આપણને સ્થાન આપ્યું. And verse 8 says, so don't celebrate. This is festival actually. This Passover, Lord's table is a festival. And after the Passover, they used to keep the unleavened bread for 7 days. આ In તો the Old Testament, yeah. આ પ્રભુનું ટેબલ તો જાણે કે સેલિબ્રેશન છે, ઉત્સવ મનાવીએ છે એના જેવું આ ટેબલ છે. અને જ્યારે તેઓ આ રોટલી પાસ્કા પર્વ તેઓ પાડતા હતા, એ પહેલા પોતાને 7 દિવસ સુધી પવિત્ર કરતા હતા. Praise the Lord. So don't celebrate festival by being evil and sinful or bring your old life back into the new life, which is serving bread made with yeast. Be pure and truthful and celebrate by using bread made without yeast. તો હવે આ દેવનું જે મેજ છે એને આપણે પૂરા શુદ્ધ, નિખાલસ, પવિત્ર અંતઃકરણથી એને ઉત્સવના જેવું આપણે બનાવીએ. And in another translation he says, therefore let us keep the feast not with the old leaven, nor with the leaven of malice and wickedness, but with the unleavened bread of sincerity and truth. Sincerity and truth. તો બીજા બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે આ ઉત્સવ છે અને આ ઉત્સવને આપણે જૂના ખમીરથી નહીં પરંતુ નિખાલસ અને સત્યના ખમીરથી પાડીએ.
Paul is talking about you become a match of good dog. Good dog. હા, પાઉલ કહે છે કે તમે એક ખમીર વગરના લોટના જેવા છે, લોંદા જેવા છે. See, in Genesis 2, how God made Adam, he took the soil and he made something like dough. Then he made an image out of it, and Adam was lifeless. હવે આ લોટનો લોંદા બાંધેલો લોટને સમજવા માટે આપણે એડન ગાર્ડનમાં જઈએ, જ્યાં પ્રભુએ માણસને બનાવ્યું અને જ્યારે દેવે માણસને બનાવ્યું ત્યારે એણે માટી લીધી, જાણે કે રોટલીના લોટ જેવું એક માટી લીધી અને માટી લઈને તેણે માણસના જેવી પ્રતિમા માટીમાંથી બનાવી. A loaf, ખમીર વગરનું હતું. There was no, when Father God made, he made Adam holy from the whole new lump. જ્યારે આદમને બનાવવામાં આવ્યો ત્યારે એ ટોટલ પવિત્ર હતો, એ લોટની અંદર પાપ જેવી કોઈ અવસ્થા નહોતી. Then he made an image out of that lump, then breathed in that image, and Adam became living soul. અને દેવે એક માણસના આકારની પ્રતિમા બનાવી અને દેવે પોતે પોતાનો શ્વાસ એ મુર્દાની એ શ્વાસ એ પૂતળાની અંદર મૂક્યો અને માણસ સજીવ પ્રાણી થયો. So you should become a new lump when you partake the Holy Communion. તો કહેવાનો મતલબ અહીંયા આગળ છે કે જ્યારે તમે પવિત્ર મેજને લેશો ત્યારે તમે નવા થાઓ છો. And when Adam was formed, he was sinless, he was called Son of God because there was no sin in Adam. જ્યારે આદમને બનાવવામાં આવ્યો ત્યારે એમ લખવામાં આવ્યું છે કે આદમ દેવનો પુત્ર હતો, કારણ કે આદમમાં કોઈ પણ પ્રકારનું પાપ ન હતું. When he had no sin, now here he was very near to God, and Father God had communion in the cool of the day. It is the same as this communion also. We get connected by reason of Holy Communion. We become one spirit. God's spirit talk to us and we talk to God. અને આદમને એવો પવિત્ર બનાવવામાં આવ્યો હતો અને સાંજના સમયે રોજ દેવ આદમ સાથે વાત કરવા આવતો હતો અને એમ દેવ અને આદમ બંને એક આત્મા હતા. So it was a new lump, then sin entered and polluted the whole thing. તો અહીંયા વળી એક નવો એક લોંદો હતો અને પછી પાપ આવીને આદમની અંદર વસ્યું. Holiness is not contagious. પવિત્રતા એ પોતાની જાતે પવિત્ર છે, એકદમ પોતાની જગ્યાએ અલગ છે. પવિત્રતા અપવિત્રતા ટચ કરીએ ના, અપવિત્રતા પવિત્ર ના થાય, પરંતુ અપવિત્રતા પવિત્રતાને ટચ થાય ને આ બધું વઠાળ થઈ જાય, ખરાબ થઈ જાય. બીજું કહેવાનો મતલબ કે પરમ પવિત્ર સ્થાનમાં યાજકનું દરેક બાબતો દેવે પવિત્રતાથી મંદિરની અંદર આવવા માટે કીધું હતું અને જે એ પવિત્રતાને કોઈ અશુદ્ધ માણસ એ પવિત્રતાને સ્પર્શ કરે તો તે અશુદ્ધ થતો હતો. પવિત્રતાને સ્પર્શ કરવાનો કોઈને અધિકાર ન હતો. એવી રીતે પવિત્રતાને લખવામાં આવી છે કે તે એ પવિત્રતા વટાળાતી નથી. Another illustration I can give you is simple. Take a expensive perfume. If you want to put it in a bottle which is not clean, and nobody does that. If you put expensive, good perfume in that bottle, you get a bad perfume. હવે કોઈ પરફ્યુમની અત્યારની બોટલની અંદર કોઈ
ખરાબ વસ્તુ કોઈ નાખી શકતું નથી, અને જો એને નાખવામાં આવે તો એ અત્તરની વાસ બધી ખરાબ કરી નાખશે. The bottle is you. Your bottle should be holy. Your container should be holy. Then the power of the Spirit of God comes, and it is okay. You are stable. If there is any uncleanness, the bottle bursts. અહીંયા આગળ આપણે પવિત્ર છે, પવિત્રતાની અંદર જો પવિત્રતા નાખવામાં આવે તો વૃદ્ધિ થાય છે. પણ આ પવિત્રતા એટલે અત્તરનું ઉદાહરણ જોઈએ તો તમે અત્તરની બોટલ છો, અને આ બોટલની અંદર કોઈ બીજા પ્રકારની અશુદ્ધતા આવે તો તે અશુદ્ધ થઈ જાય છે. તેવી જ રીતના આ પવિત્રતાની અંદર જો બીજું જાતનું એટલે કે પાપ આવે તો તે ફાટી જાય છે. By observing Lord's Supper, you seal the deal. You seal the deal. You make a deal in such a way. If you are not prepared well, that's why Paul says that for this reason many are sick, many are dead because of their carelessness. That is, small warning is there. But if we are, if we discern the body of Jesus, without discerning the body of Jesus, don't you ever take this. તો આ પવિત્ર વિધિ એ પવિત્રતાથી લેવાય છે, નહીં તો આ પવિત્ર વિધિથી જો કોઈ અશુદ્ધતાથી લે છે તો જેમ પેલી દ્રાક્ષરસની મસક વિશે લખવામાં આવે છે કે તે ફાટી જાય છે, તેના જેમ કરંથીની અંદર એમ લખવામાં આવ્યું છે કે આ મેજના સહભાગી પાપથી તમે કરો છો, તેથી કરીને તમારામાંના કેટલાય નબળા છે, કેટલાય ઊંઘી ગયા છે. Praise the Lord. That's all. I don't want to bombard you with so much big doctrine. We just need to be careful. Holy thing is holy. We should become holy. And holy thing can easily merge with the holiness. અહીંયા ફક્ત હું તમને બહુ બધું બંબાડ કરવા માંગતો નથી. કહેવાનો મતલબ એટલું જ છે કે બહુ સહેલું છે. પવિત્રતાથી પવિત્રતાને મેળવવું એટલું જ. અને પવિત્ર થવા માટે પ્રભુ ઈસુનું રક્ત આપણા માટે આપવામાં આવ્યું છે. So every pastor in the church, when they observe Lord's Supper, they must read that warning first around the congregation to get their confesses their sin and come in the reconciliation mode, then they can have a peace with God. તો અહીંયા They must show the warning, otherwise they are liable. તો જે પ્રભુના સેવકો આ પવિત્ર મેજ પડાવે છે તેઓ દરેકનું સૌથી પહેલામાં પહેલું કામ એ છે કે દરેકને પોતપોતાની પરીક્ષા કરવાનો ટાઈમ આપે. એ સારું કે પવિત્રતાથી દેવની મેજની પાસે પ્રભુના સંતો આવે. You become a new lump. You become unleavened bread. There is no leaven in your life, no yeast in your life, no sin in your life. And with that attitude, you come and respect the holy elements to get blessed. May God bless you. તો જ્યારે આપણે પ્રભુની મેજની પાસે આવે છે ત્યારે આપણે પોતાને તપાસીએ કે જે પ્રભુએ આપણને પવિત્રતા આપી છે તેની શું આપણે અશુદ્ધતાએ આપણે કર્યું છે, બે ખમીરને ખમીરવાળું કર્યું છે કે નહીં, એ બધું આપણા હૃદયથી પોતાને તપાસ્યા પછી આપણે પવિત્ર મેજ પાસે આવે. પ્રભુ તમને આશીષ આપે.